જ્યારે મારો બીજું બાળક આવ્યું ધેન આઈ રિયલાઇઝ કે નર્સિંગ કરતાં પણ મારી મોટી જવાબદારી છે એક મા તરીકે. બિકોઝ નર્સ તો બહુ જ બધા છે, પણ મારા બાળક માટે હું એકમાત્ર મા છું. મારા માનો રોલ મારા બાળકને મારા સિવાય બીજું કોઈ રિપ્લેસ નહીં કરી શકે. એવું કંઈક કરવું છે કે હું માનો રોલ પણ બખૂબી નિભાવું અને લોકોના જીવનમાં પણ કંઈક મદદ કરું. નર્સિંગમાં એવું હતું કે બીમાર પડ્યા પછી દવા આપવાની, જ્યારે યોગ એવું છે કે તમે સ્વસ્થ છો અને સ્વસ્થ રહેવા માટે શું કરવાનું. અને ધેન આઈ ઓલ્સો રિયલાઇઝ કે આપણે બધા માતા પિતા બની જઈએ છીએ બાય ચાન્સ, નોટ બાય ચોઇસ. એટલે પેરેન્ટ્સ બન્યા પછી, મા બન્યા પછી મારું બીજું જીવન અને રિયલ ટ્રાન્સફોર્મેશન એક મા બન્યા પછી થયું. એટલે મારે બધાને એક મેસેજ કહેવું છે કે મા બનવું ને એ તમારા જીવનની બીજી એક નવી શરૂઆત છે. એન્ડ આઈ એમ પ્રાઉડ ટુ બી અ મોમ વિથ 2 બ્યુટીફુલ કિડ્સ. જે રીતે ખૂબ જ સરળતાથી તમારી જર્ની આખી મારા સાંભળનારા વર્ગ સાથે શેર કરી છે, એ એક અદ્ભુત છે. મારા પણ પ્રશ્નો હતા કે બાળક પજવી રહ્યું છે, બાળક નથી પજવી રહ્યું. એ વખતે મારી અંદર કંઈક એવું ચાલી રહ્યું છે અને મને એવું લાગે છે કે બાળક પજવી રહ્યું છે. બાળક તો એનું જ કાર્ય કરે છે, એને ભૂખ લાગે એટલે રડે છે, એને મજા નથી આવતી એટલે રડે છે. પણ હાઉ ટુ હેન્ડલ ઇટ માય ઇમોશન એન્ડ ધ કિડ્સ ઇમોશન, એ વખતે મને ગુસ્સો આવી જાય. ત્યારે મને એકચ્યુઅલી મારે રિસ્પોન્ડ કરવાનું હોય, પણ જે રિએક્શન કરવું છે ને એમાં ભાવનાત્મક સ્પષ્ટતા નથી. બાકી જોવા જઈએ દિનેશભાઈ તો આ પૃથ્વીના દરેક માણસને, તમને અને મને પ્રેમ જ જોઈએ છે ને પ્રેમ જ આપવો છે. પણ કંઈક એવી ઘટનાઓ બની છે બાળપણમાં કે આપણી સરાઉન્ડિંગ જે આપણને ખબર નથી પણ આપણા સબકોન્શિયસ માઇન્ડની અંદર પડેલી છે, અને જ્યાં સુધી હીલ નથી થતી ત્યારે વારંવાર ટ્રિગર થાય છે. આઈસ્ક્રીમ મળે તો ટેમ્પરરી ખુશી છે, પણ આઈસ્ક્રીમ નથી ને કશું જ નથી ને અલ્ટિમેટલી હેપીનેસ. એટલે હું હંમેશા પોતાની જાત સાથે દુનિયાના કોઈ પણ ખૂણામાં છું અને તેમ છતાં પણ હું સુખી રહી શકું છું મારી જાત સાથે, મારા થકી. દેટ્સ ધ હેપીનેસ એન્ડ દેટ્સ ધ ઇમોશનલ ઇન્ટેલિજન્સી. યસ, ધેટ્સ ધ હેપીનેસ એન્ડ વન શુડ હેવ ધેટ. ખાસ બાળકોને 2 જગ્યા પર લઈ જઈશ, હું બધાને કહીશ, એક પર્વત પાસે અને એક નદી પાસે. અને ત્યાં જઈને બાળકોને કહું છું, પર્વત પાસેથી હંમેશા અડગતા શીખો, એક કંઈ પણ આવે ત્યાં ઊભો રહે છે. અને નદી પાસેથી હંમેશા વહેતા શીખો. નદી ક્યારે એવું નથી કહેતી પર્વતને કે તું વચ્ચે આવ્યો છો, તું ખસી જા. એ એનો રસ્તો બનાવીને પર્વતની પાસેથી ચાલી જાય છે. તો નદી અને પર્વત આ બે હંમેશા હું 1-2 મહિનામાં મારા બાળકોને આઈધર નદી દરિયા પાસે લઈ જાઉં કે પર્વત પાસે લઈ જાઉં.